આગળ તમારું મારા બ્લોગમાં ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. આ તો વેલા વેલા હું લઈને બે ચા પીધો? પી લઈએ. બસ મમ્મીએ દૂધ ગરમ કરીશ પપ્પા માટે. પપ્પાને નાસ્તો કરવા બેસી ગયા છે. दूध और रोटलो રોટલો ના કહેવાય. कैसा लगा मेरा मजाक કરીશ પપ્પા હરખી કરજો કદાચ સાફ ગાડી લાવું છું. ગાડી ધોવાની હતી. જોઈ લો કઈ સનારીથી પાણી પ્રેશરમાં આવે તો ફૂલ પ્રેશરમાં. આમ જોઈશ નોકરી કહીશ. દૂધ ભરીને આવી જાય છીએ. દિવસ પાણી ગરમ કરવા માટે નવા હતી. પાણી હેઠળ હરકતું છે નહીં એટલે આપણે હરગઈએ. અંગાઈ સાથે તો ગુલાબે ખાસ બધા આવ્યા છે. નહીં તો તૈયાર થઈ ગયા છીએ. અને મમ્મીએ કંડો હશે કપડો. જોઈ લો ગાય છેલ્લો બધો કપડો છે. તો ગાઈસ મગવાનું શાક બનાવ્યું છે અને ખીચડી વંગાળી છે. તો આપણે ખાઈ લઈએ. મમ્મી તો ઉભો ઉભો નાસ્તો કરે. મમ્મી બેઠા બેઠા કરો નાસ્તો. તમે ઉતાવળ કરી રહ્યા તેમાં ટાઈમ થઈ ગયો છે એટલે પછી ઉતાવળ તો કરીએ જ કે. મમ્મી બીકો આ છે. છોકરો નીકળી નાખી જઈશું ઘરે. જવા મારે ગણવાની આવતી જઈએ ઘરે આવી જઈશું. ક્લાસમાં જવા માટે નીકળી જઈશું. ત્યાં મજાવાનું ત્યાં જઈએ. સટલાસના જવું છું. આવું સટલાસના જઈને મળીએ. પેટ્રોલ પુરાવા આવી જશે. પેટ્રોલ પુરાઈ દઈએ. મોબાઈલની દુકાનમાં આવ્યા હતા. મોબાઈલનો પૈસા બાકી હતા આપતો આપી દીધો. બ્લાઉઝ નાખવાની છે. સંગમમાં બ્લાઉઝ નાખવાના છે. તે બ્લાઉઝ નાખી દઈએ. કૃષ્ણ માટમાં આવી જઈએ. ઘરમાં થોડું ઘણું ખરીદી
લઈ લીધી છે. સટલાસના જોઈને આવી ગયો છે ઘેર. આ બધું ઘરનું થોડું ઘણું ઘરમાં લાવવાનું હતું તે બધું લાવી દીધું. શાકભાજી ને સર પાપડ ના થોડી ખાડીઓ ને બધું લાવી દીધું સૌ. જો અમારું કુટુંબ છે એવું થયા તો બેઠો છે કે બધા બપોરે મારે તો તુવારો ફોલાઈ જાય બધા બે હતા પતિ એ જી. હાય હાય હજી લઈ લીધી છે. એમાં બેન ઉપરાવા બોલાવીએ તે ઉપરાઈ દઈએ આપણે. પછી સારું પાડીને જઈએ ઘેર. દરોઈ નીકળી જઈશું છોકરાને લેવા માટે. આવ જઈએ દરોઈ. તો કઈ સારા સુધી ગઈ છે મમ્મી ભાઈ સાથે જઈએ છીએ ઘેર અમે. ઘેર આવી જઈએ છીએ અમે. મમ્મી સામે કહો હેડો. મમ્મીને ચા પીવા બેસી જશે અને આજ તો ખાડીને બિસ્કિટ લાવ્યા છે. તો કઈશ મમ્મી કણ બેસ દો બેગી છે. અરે આ મોબાઈલ હેંગ મારી ગયો. કઈશ આપણે દૂધ બનાવી જશે અને આપણે 450 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે. ગાઈસ થોડો સપોર્ટ કરો તો અમારે થોડો વધી જાય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાઈક ઓછો થઈ ગયો થોડો કરો. 450 જેવો થઈ ગયો તો થોડો વધુ અમારે. તો ગાઈસ મમ્મી કરે છે રોટલા હોય કણ. રોટલો એ બટકાઈ ગયો તો જેતવા નથી હળવી બરોબર. એક સાઈડથી તૂટી ગયો. તો ગાઈસ મમ્મી એકણ પડદો બનાવે છે તાણ. તો ગાઈસ મમ્મી એકણ હાડીનો ફોલ નાખે છે. કોમેન્ટ કરજો. આવી જશે નોકરીથી ઘેર. बोलो ચમ મોડું કરી. તો બસ પપ્પાને ખાવા બેસી જશે અમે. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ પપ્પા. गुड नाइट. તો ગાઈસ તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.